પહેલા તો તમારા પડકારા માટે આઈ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ યાર. I am very very proud of you. You have maintained Indian culture in heritage. તમે બધાએ આપણા ભારતના વારસાને જાળવવાની બહુ મહેનત કરી છે. કલાકાર એકલા શું કરે જો સાંભળવા વાળા ન હોય તો. એટલે બીજી વાર તમારા માટે બધાય બેઠા છે માતાઓ બહેના, એના માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. અને બીજી વાત, આઈ એમ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. આ બેહી જાવ, જગ્યા મળે ને બેહી જાવ, લાગશે વાર પણ આવશે મજા. બેહી જાવ, બેહી જાવ, બધા જગ્યા મળીને બેહી જાવ. ઓલી ડિસ્પ્લે છે પાછળ LED, એમાંથી જોઈ લીજો. આ પાછળ ભાઈ ભાઈઓની વિનંતી, ઓલા બહેનો નહીં દેખા યાર. તમારી પાછળ કેટલાય માતાઓ બહેનો બેઠા છે. આ સ્વયંસેવકોને વિનંતી, ઓલા બધા મહાનુભાવોને આ બાજુ લઈ આવો. એ બધા દીકરીઓ બહેનો બેઠા છે. તમે જો ઊભા ઊભા સાંભળશો પાછળ બેઠા ડાયરો નહીં સંભળાય. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી હે વહ ધાર ખળખળ નીર નિર્મળ જા જા ગંગા અવતરી અનબુધાર વાંતન સગર ચારણ એક નેહડા માની શ્રી. કેવા નેહડા હોય? જે નેહડામાં નેહ નીતરતો હોય એનું નામ નેહડો છે. એવા નેહડામાંથી જાઓ ત્યારે સજી ફેક આપજો. એ નવ લાખ ઓખણ અકળ નરહી જેજ હોનલ અવતરી માં જેજ હોનલ અવતરી. અને આજ કઠવાડાના આંગણે લાલાભાઈ રણછોડભાઈ રબારી એટલે લાલાભાઈ કઠવાડાએ, તમે કુંભના મેળામાં ગયા હશો. કુંભના મેળામાં આપણે એટલા બધા માણસોના દર્શન કરીએ, એટલા બધા સંતોના મહંતો. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી વન ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, ગીર ગોરંભતી ગાય જે નેહમાં, જેના નેહડામાં ગાયું બાંધી હોય એના માટે કવિ કે છે, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી. આમાં બધાય માલધારી છે. હવારમાં પ્રાગડના દોરા ફૂટે ને એટલે હવારમાં ગાયું દોવાતી હોય. 4 સાડા 4 વાગે પ્રાગડના દોરા ફૂટે. રબારી કે ભરવાડના હાથમાં વીટી હશે ને, એમાં જોજો શિવલિંગ હશે. ચાંદીની વીટીમાં શિવલિંગ એટલા માટે રાખેલું, આ તમે સાંભળ્યું છે, ન સાંભળ્યું હોય તો તમને કહી દઉં. શિવલિંગ એટલા માટે કે હવારમાં પેલી ગાના આંચળમાંથી દૂધની શેડ ફૂટે, ભોળાનાથના શિવાલય માથે એનો અભિષેક થઈ જાય. શિવની વીટી જે છે હાથમાં પહેરેલી, એમાં એનો લાલાભાઈ અભિષેક થઈ જાય. એટલે શિવલિંગ વાળી વીટી માલધારી પહેરતા હતા. અને હજી આ લાલાભાઈ ની હાજરી છે, રૂડું લગાડવા નહીં, પણ આ માનવ મેદની જોનું એટલું જરૂર કહું કે લાલભાઈ કે કાંકરેજ ગાયનું નામ આવશે ને એટલે એનો બ્રાન્ડ એમ્બેસેડર તો અમારો લાલભાઈ કઠવાડા હશે. એ ફાઇનલ છે. શું કામ કે આજના જમાનામાં કોઈ ઓડી લે, કોઈ BM લે, કોઈ રેન્જ રોવર લે તો આપણે એની મોટી રીલ્સ બનાવીએ કે અમે ગાડી લીધી, અમે 2-5 કરોડની ગાડી લીધી. પણ લાલા કઠવાડા ને દ્વારકા, અને હું ઘણી વાર બોલ્યો છું, સાંભળી લેજો કાન ખોલીને, કે જેવા નામ હોય એવા ગુણ હોય. જેવા નામ હોય ને એવા જ ગુણ હોય. એનું નામ જ લાલો છે યાર. દ્વારકા વાળાનું નામ છે એનું. અને આ લાલો જો ગાયુંને પ્રેમ નહીં કરે, દુનિયામાં પ્રેમ કરશે કોણ? એટલા માટે મને યાદ આવે. હા, ક્યા વાત. આ બધાય છે હાકમ જેવા મહેમાનો, ત્યારે મને કહેવાનું મન થાય. કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. ક્યા બાત. હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે. લાલભાઈ, એ નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એની જમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિરાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ હે કરાલ મહાકાલ
कालम कृपालम गुणगर संसार पारम न तो हम जय जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश भाई 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 કઠવાડા બાપ લાલા કઠવાડા બાપ આયા કાંકરેજી ગામનો આ માવડીઓનો મહાકુંભ જ્યારે કઠવાડાના આંગણે કાંકરેજી ગાયનો એટલે મને પહેલો દોહો યાદ આવ્યો એનું નામ લાલો છે લાલો કઠવાડા આ સાંભળજો વાહળીએ વળુંભતી તારી નવલખ ધેનું મારા નાથ દ્વારકા વાળા કેટલો ગાયું ને પ્રેમ દોહો યાથી તારી વાહળીએ વળુંભતી અનોલી નવલખ ધેનું મારા નાથ પણ એને હરિવાર ફેરવવા તો સાંભળા તારી વાહળીએ વળુંભતી તારા વગેરે ભાભોડા નાખી નાખીને મરી જવાની આની માથે હાથ ફેરવા તો આવ્યું અને પછી ભગવાન માટે આ દુહો કીધો કે હે દ્વારકા વાળા એમ આ દુહો મને એટલા માટે યાદ આવે કે લાલભાઈ કઠવાડાએ આયા કાંકરેજી ગા માટે થઈ અને આખો મહાકુંભનું આયોજન કર્યું એક નહીં બે નહીં ત્રણ નહીં લાખોની સંખ્યામાં કાંકરેજી ગાયનું નામ પડે કાંકરેજી ગૌ મહાકુંભનું જેને નામ આપ્યું એટલે મને આ દ્વારકા વાળાનો દોહો યાદ આવ્યો કે કેટલો પ્રેમ હતો મારા ભગવાન દ્વારકાધીશને ગાયું ઉપર હું માગતો અને તારી આગળ કરોડ રૂપિયા કીર્તાર પણ આવો વખતે અમાણો વ્યવહાર અરે રે મારો હાથ વીલે જે સાંભળા
લાગે ખારી ખારી ઝેર મારવાલા નિહારે વે અરે રે તે તો સિદ્ધ ને કરાવ્યા સાંભળા એ આ કઠવાડા અને મારી લીધી નહીં ખબર્યું કાંઈ